Assalamualaikum. Start tuition classes Valsar, Gullu sir, GM Mullah, Standard 12, account no, last chapter second part no, cash flow સ્ટેટમેન્ટ રોકડ પ્રવાહપત્રક વિશે તમને શોર્ટમાં નોલેજ આપું કે કેવી રીતે એને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે ઇન્ફોર્મેશનને. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. કેશ ફ્લો રોકડ પ્રવાહપત્રક. ટાઈપ્સ ઓફ કેશ ફ્લો. દેર આર ટુ ટાઈપ્સ ઓફ કેશ ફ્લો. કેશ ઇનફ્લો એટલે કેશ ઇન થતી હોય તે, ને કેશ આઉટફ્લો જે ટ્રાન્ઝેક્શનથી કેશ આઉટ થતી હોય તે. એટલે આવક રોકડ પ્રવાહ ને જાવક રોકડ પ્રવાહ બે પ્રકાર પડશે રોકડ પ્રવાહના. એન્ડ કેશ ફ્લોની જે એક્ટિવિટીઝ છે એ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ, રોકડ પ્રવાહ પ્રવૃત્તિની પ્રવૃત્તિઓ રોકડ પ્રવાહ પત્રકની. તો ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ એમાં ત્રણ એક્ટિવિટીઝ છે. ફર્સ્ટ ઓપરેટિંગ એક્ટિવિટી, સેકન્ડ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, થર્ડ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. આ ત્રણ પ્રકારના સમ બી આવે છે: કામગીરીની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ અને રોકાણ પ્રવૃત્તિ. તો એ દરેકમાં કેવી રીતે તમે ઇન્ફોર્મેશનને લેશો તે. તો ઓપરેટિંગ એક્ટિવિટીમાં, કામગીરી પ્રવૃત્તિમાં તમારે ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે ઇન્ફોર્મેશન લખીએ તે, કરંટ એસેટ એન્ડ કરંટ લાયબિલિટી, આટલી જ ઇન્ફોર્મેશન એમાં આવશે. બરાબર. વેપાર ખાતું, નફા નુકસાન ખાતામાં જે લખીએ, વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં જે લખીએ તે ખર્ચા અને આવકો, અને ચાલુ મિલકતો અને ચાલુ દેવા, આટલી ઇન્ફોર્મેશન, રિલેટેડ ઇન્ફોર્મેશન છે તે ઓપરેટિંગ એક્ટિવિટીમાં આવશે. બરાબર. એમાં કરવેરા પહેલાંનો નફો, પ્રોફિટ બિફોર ટેક્સ લેવાશે. એમાં એડ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો જે ડેબિટ સાઇડે જે આપણે લખીએ ને એક્સપેન્સીસ, તે એડ થશે. ને લેસ થશે ક્રેડિટ સાઇડે જે પ્રોફિટ એન્ડ લોસમાં લખીએ તે. ને એના પછી તમારે ચાલુ મિલકત એટલે કરંટ એસેટમાં જો ઇન્ક્રીઝ થયો હોય તો એ લેસમાં લખવાનું, અને ડિક્રીઝ થઈ ગયો તો એડમાં લખવાનું. ને ચાલુ દેવા એટલે કરંટ લાયબિલિટી, એનો ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ. બરાબર. જો ચાલુ દેવા કરંટ લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ વધી હોય તો એડમાં લખવાનું, અને ઘટી હોય તો લેસમાં લખવાનું. ને એ પછી જે આવશે તે તમારો કેશ ફ્લો બનશે. ઓપરેટિંગ એક્ટિવિટીમાંથી, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ બનશે. બરાબર. એના પછી ફાઇનાન્શિયલ એક્ટિવિટી છે. તો ઓપરેટિંગ એક્ટિવિટીમાં આ તમારા બેલેન્સ શીટના 5 હેડિંગ છે, તેમાંથી ઓપરેટિંગ એક્ટિવિટીમાં તમારો કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી આવી ગયો ઓપરેટિંગ એક્ટિવિટીમાં જ. હવે બચ્યા 3 હેડિંગ. લાયબિલિટી સાઇડે 2 હેડિંગ બચ્યા ને એસેટ સાઇડે 1 હેડિંગ બચ્યો. તો લાયબિલિટી સાઇડે 2 હેડિંગ જે બચ્યા, ઓનર્સ ફંડ એટલે શેર હોલ્ડર્સ ફંડ, ને નોન કરંટ લાયબિલિટી એટલે માલિકીના ભંડોળો, શેર હોલ્ડરના ભંડોળો, અને બિનચાલુ જવાબદારીઓ, એ આવશે ફાઇનાન્સિંગ નાણાકીયમાં. બરાબર. એમાં જે આવે તે એટલે ઓનર્સ ફંડમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બરાબર, અને લોન ને ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટને એઝ્યુમ કરવાનું છે લોંગ ટર્મ છે એમ કરીને, નહીં તો એ કરંટ લાયબિલિટીમાં જાય, પણ ઓવરડ્રાફ્ટ એઝ્યુમ કરી લેવાનું છે લોંગ ટર્મ છે. બરાબર. તો એ ફાઇનાન્શિયલ નાણાકીયમાં આવશે. એટલે ફાઇનાન્શિયલ નાણાકીયમાં કયો આવશે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, બોરોડ એટલે લીધેલી, ઓવરડ્રાફ્ટ. એ સિવાય ઓવરડ્રાફ્ટ રિસીવ્ડ હોય કે પેઇડ હોય, એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર એ ઇસ્યુ કરીએ કે રિડીમ કરીએ તે. લોન ને ઓવરડ્રાફ્ટ રિસીવ હોય કે એટલે લીધી હોય કે પેમેન્ટ કર્યું હોય તે. ડિવિડન્ડ પેઇડ ને ઇન્ટરેસ્ટ પેઇડ એ એમાં આવશે ફાઇનાન્સિંગમાં. બરાબર. કેમ કે ડિબેન્ચર ઇસ્યુ કરીએ કે ઇક્વિટી શેર ઇસ્યુ કરીએ તો ડિવિડન્ડ પેઇડ કરવો પડે, ડિબેન્ચર ઇસ્યુ કરીએ તો ઇન્ટરેસ્ટ પેઇડ કરવું, લોન લઈએ તો ઇન્ટરેસ્ટ પેઇડ કરવો પડે. એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લીધેલી લોન અને ઓવરડ્રાફ્ટ લીધેલી હોય કે ચૂકવેલું હોય તે આવશે એમાં. અને વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવ્યું હોય તે પેઇડ, તે ફાઇનાન્સિંગમાં આવશે. હવે આ 2 હેડિંગ આવી ગયા એટલે લાયબિલિટી સાઇડ પૂરો. એસેટ સાઇડે એક જ હેડિંગ બચ્યો, નોન કરંટ એસેટ. એટલે નોન કરંટ એસેટમાં જેટલા બી હેડિંગ છે કે ફિક્સ એસેટ, તેમાં ટેન્જેબલ, ઇનટેન્જેબલ, દ્રશ્ય, અદ્રશ્ય, સ્થિર મિલકતમાંથી, બરાબર, રોકાણો
ને એના જે 4 હેડિંગ છે ABCD, બરાબર, એ બધા જે છે નોન કરંટવાળો એ બધો આવશે. ખાલી ઇન્વેસ્ટિંગ એને ઇન્વેસ્ટિંગ કહેવાશે. એટલે એમાં લેન્ડ, બિલ્ડિંગ, ગુડવિલ, જો સેલ્સ કર્યો હોય, પરચેસ કર્યો, રિટર્ન ઓફ હોય ગુડવિલ તો કે પેટન્ટ રિટર્ન ઓફ તો તે નહીં આવે, પણ સેલ્સ કર્યો કે પરચેસ કર્યો કે એના પેમેન્ટ કર્યા હોય તો ઇન્વેસ્ટિંગમાં આવશે. બરાબર, તો ઇન્વેસ્ટિંગમાં નોન કરંટ એસેટ રિલેટેડ જે કંઈ બી ઇન્ફોર્મેશન હશે તે ઇન્વેસ્ટિંગમાં આવશે. એટલે ફિક્સ, ટેન્જેબલ કે ઇન્ટેન્જેબલ એસેટ્સ એમાં ઇન્ક્રીઝ થયો હોય તો પ્લસ લેવાનો, ડિક્રીઝ થયો હોય એટલે ઇન્ક્રીઝ થયો હોય તો કેશ ઓપોઝિટ રિલેશન એટલે કેશ માઇનસમાં લેવાનો જો એસેટ પરચેસ કરી હોય તો, અને એસેટ સેલ્સ કરી હોય તો કેશ ઇન થશે એટલે એ પોઝિટિવમાં લેવાનું. એટલે કેશ ઇન થાય તો પોઝિટિવમાં અને આઉટ થાય તો નેગેટિવમાં લેવાનું. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ અંડર નોન કરંટ એસેટ્સ, રિસીવ ઇન્ટરેસ્ટ એન્ડ રિસીવ ડિવિડન્ડ હશે તે બી આવશે. કેમ કે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો ઇન્ટરેસ્ટ બી મળશે ને ડિવિડન્ડ બી મળશે જો શેરમાં ઇન્વેસ્ટ કર્યો હશે તો. એટલે રિસીવ્ડ ઇન્ટરેસ્ટ ને ડિવિડન્ડ હશે તો તે આમાં આવશે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં. બરાબર. સ્થિર દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતો, રોકાણો કે બિનચાલુ મિલકતો એવી જ. બરાબર. મેળવેલ વ્યાજ કે ડિવિડન્ડ, મળેલ વ્યાજ કે ડિવિડન્ડ એ બધું સામાં આવશે તો ઇન્વેસ્ટિંગમાં. બરાબર. ઓપરેટિંગમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ કરંટ એસેટ ને કરંટ લાયબિલિટી. ફાઇનાન્સિંગમાં, નાણાકીયમાં ઓનર્સ ફંડ ને નોન કરંટ લાયબિલિટીઝ, માલિકીના ભંડોળો અને બિનચાલુ જવાબદારીઓ તે આવશે. અને ઇન્વેસ્ટિંગમાં નોન કરંટ એસેટ્સ, બિનચાલુ મિલકતો જેમાં ફિક્સ રોકાણો ને જે બધો જે આવે છે 4 હેડિંગ એ બધો જે આવતો હોય તે. બરાબર. તો આ રીતે એનો બાયફોકેશન થશે ને એ રીતે તમે સમમાં કરશો તો તમારી એક્ટિવિટી તમે ઇઝીથી કેશ ફ્લો ફાઇન્ડ કરી શકશો. ઓકે, બેસ્ટ ઓફ લક. સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.